બેન છે જે મને આવી જવાનું એટલે બોલાવી ને એટલે ચેર ખાલી જય માતાજી, જય મા ભવાની, જય કરણીમાં. હું જાગૃતિબા જાડેજા, ગુજરાત મહિલા ઉપપ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ જાગૃતિબા જાડેજા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાંથી બોલું છું. અને અમારા બધા ક્ષત્રાણીઓને એક જ વાત થઈ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. બીજું કે જેને જે ક્ષત્રિય સમાજ પ્રત્યે જે એને એવા અભદ્ર શબ્દની ટિપ્પણી કરી છે, જે અમારી ક્ષત્રાણીઓ વિશે એ જરાય અમને મંજૂર નથી. અને જો કોઈ પણ એની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં તો અમે બધા આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે બધા તૈયાર જ છીએ ક્ષત્રાણીઓ. આજે અમે એનું સૂત્રોચ્ચારથી પોસ્ટ મૂકી અને અમે અમારી રીતના કરવાના હતા, પણ ના કરી શક્યા. અને માન મર્યાદામાં રહીને એના વિરુદ્ધ અમે અમુક સૂત્ર જ બોલ્યા છીએ કે ગમે તે થાય એની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાભાઈ, અમે અમારી જય ભવાની, જય મા કરણી. હું મનીષાબા સોલંકી, કરણી સેના જૂનાગઢ અધ્યક્ષ. હું રૂપાલાભાઈને એટલું કહેવા માગું છું, અમે અમારી મર્યાદામાં છીએ, તમે તમારી મર્યાદા મૂકી દીધી છે. તમે જ્યારે તમારા સમાજના નથી ત્યાં તો અમારા શું થવાના છો? અને અવાજ શબ્દો બોલીને પાછા એમ કહો છો કે પાર્ટી કહે છે એટલે માફી માગું છું. ભાઈ, પાર્ટી પછી પહેલાં સમાજ હોય. અમે તારા સમાજ વિશે કાંઈ બોલ્યા જ? તું તારા સમાજને એમ કહે છો કે તમે ગોધરિયા છો, તો તું તારા સમાજનો અને બેનું દીકરીઓનો કોઈની માન મર્યાદા નથી રાખતો. તારો ઇતિહાસ બધાય ભાઈ જાણે જ છે, તું કેવા કામ કરીને આવ્યું છે. અને અમારી સમાજની, અમારી બહેનનું ક્ષત્રાણી ઉપર તું હાથ નાખે, તને શરમ નથી આવતી? તું કોને બોલે છે? આ તો આંદોલનની શરૂઆત છે. જો એની ટિકિટ રદ નહીં થાય તો આનો કોઈ અંત આવશે નહીં, અમને ખબર નથી. જય માતાજી, જય ભવાની. પનવીનબા, જે આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી એને આપ કઈ રીતે જુઓ છો? જી, એક મહત્વપૂર્ણ બેઠક મળી તો ક્યાંક ને ક્યાંક અમને ખૂબ એક આશાની કિરણ જાગ્યું છે કે ના, અમારું આટલું તો માન એ લોકોએ જાળવ્યું કે ના, અમારો પ્રશ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવા માટે જ આ બેઠક મળી છે. તો અમે અમારું એક આશાનું કિરણ જાગ્યું છે. હા બેન, આ પોસ્ટર ઘરે ઘરે મારવાના છો, એ શું તમારો પ્રોગ્રામ છે? જી, આ પોસ્ટર અમે ઘરે ઘરે મારવાના છીએ અને શાંતિપૂર્વક અમે કે સરકારને પણ અમે ડિસ્ટર્બ નથી કરવાના, બીજેપી પાર્ટીને પણ ડિસ્ટર્બ નથી કરવાના. કે આ પ્રશ્ન બીજેપી પાર્ટીનો નહોતો, હવે આવી ગયો છે. આ પ્રશ્ન તો રૂપાલાભાઈનો જ હતો, તો અમને વ્યક્તિગત જ એમનો વિરોધ હતો. એટલે એ વિરોધ અમે સતત, જો અમારા ફેવરમાં રિઝલ્ટ નહીં આવે તો અમે આંદોલન તો અમારું ચાલુ જ રહેશે. અને શાંતિપૂર્વક આ પોસ્ટર અમે શેરીએ શેરી અને ગલીએ ગલીએ અમારા પોતાના ખુદના ગેટ ઉપર મારશું. જય માતાજી, મારું નામ ધર્મિષ્ઠાબા જાડેજા. અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે.
અમારી એક જ માંગ છે કે એમની ટિકિટ રદ કરો. બાકી અમારી ક્ષત્રાણીઓ વિશે જે કંઈ શબ્દ ઉચ્ચાર્યા છે એ અમને અયોગ્ય લાગ્યા છે. એટલા માટે અમે રાજપૂત ભાઈઓ અને બહેનો સહિત અમે અહીંયા પોરબંદર કલેક્ટર ઓફિસમાં આવેદન દેવા આવ્યા છે. આગામી આયોજન શું છે? કદાચ ટિકિટ રદ ન થાય તો શું પ્લાન છે? ના, અમે જો એવું હશે તો અમે ઉગ્ર આંદોલન કરશું કે જેથી કરીને અમારી જે કંઈ માંગ હોય, અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે, અમે કંઈ કોઈ સમાજ પાસે કંઈ લેવા માગતા નથી. અમે આપીને દઈ દીધું છે. અમે પાછું કોઈ રિટર્ન નથી જોતું. અમારે ખાલી એટલું જ જોઈએ છે કે જે અમારા વિશે જે કંઈ શબ્દ બોલ્યા છે એની અમને એક જ સજા અમારે કેવી છે કે એમની ટિકિટ રદ કરો એમ. હા, જય માતાજી. રિંકુબા સરવૈયા. અને જે આ રૂપાલા સાહેબે જે આ અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે જે રાજપૂત સમાજ વિશે અને ખાસ બહેનો વિશે, તો એ અયોગ્ય જ છે, કોઈ માન્ય છે જ નહીં. અને આ લગભગ મારા જાણવા મુજબ કે આ બહેનો બહાર નીકળી હોય તો આ પહેલો દાખલો છે. અમારા બહેનો ઓછા બહાર નીકળે છે આ બાબતે, પણ આ તો કઈ રીતે યોગ્ય છે કે આવી તમે અભદ્ર ટિપ્પણી કરો રાજપૂત સમાજ વિશે? અને બીજું કે જે આપણે દ્રૌપદીના ચિરહરણ થતા હતા ત્યારે જેમ આપણે કેવા ધૃતરાષ્ટ્ર જે આંખો બંધ કરીને બેઠા હતા, એમ બીજા જે મોટા છે મતલબ કે જે જોવા છતાં બોલતા નથી. હા, સરકાર ખાસ તો મારે મોદી સાહેબને એ કહેવાનું હતું કે તમે એવું કીધું હતું કે મારી બેનને જ્યારે જરૂર પડશે ત્યારે ખાલી એક ટપાલ જ તમે લખજો. તો આટલી બધી બહેનો બહાર નીકળી છે, ગામેથી બહાર નીકળી છે, તો આ તમને દેખાતું કેમ નથી? આટલી બધી બહેનોની વેદના કે આ બહાર નીકળતી નથી એક રાજપૂતાણી, છતાં અત્યારે બહાર નીકળી છે. તો મારું એવું છે કે મોદી સાહેબને એ ધ્યાન દોરવું જોઈએ. અને અમારી બહેનોની માંગ, અમે આટલા રજવાડા દાન દઈ દીધા છે તો એક તમે ટિકિટ નથી મૂકી શકતા? એક તમે તમારો ઉમેદવાર નથી મૂકી શકતા? અમે ક્યાં બીજું કાંઈ કહીએ છીએ? ખાલી એટલું જ કહીએ છીએ કે ઉમેદવાર બદલો. તો તમને શું વાંધો છે? અત્યારે ચોક્કસ કહે છે હરેકને અમારો સાથ દેવો જોઈએ. અમે બધા માટે લોહી રેડિયા છે, તો અમારા સાથે તો બધો સમાજ છે જ. અમે બધાય સમાજને સાથે લઈને જ ચાલીએ છીએ. તો તમે આટલી નાની એવી માંગ અમારી પૂરી નથી કરતા, તમે તો હદ કહેવાય. અને આટલી રાજપૂતાણી બહાર નીકળી ગઈ છે અને તમે જોવો જ છો કે કેવી રીતે એમને ખોટા રીતે ભાઈઓને એને ફસાવે છે. તો એ અયોગ્ય છે. અને બસ એક જ માંગ છે કે ટિકિટ રદ કરો, બીજું કોઈ અમારી માંગ જ નથી. ટિકિટ રદ નહીં થાય તો શું? તો અમે નહીં, વોટ જ નહીં આપીએ ને, કોઈને વોટ જ નહીં આપીએ. અમારી માંગ પૂરી થવી જ જોઈએ. એ રૂપાલા રાજપૂત લેડીઝો માટે એટલા અપશબ્દો ખરાબ વાપર્યા છે, એનાથી અમારામાં બધામાં એટલું જનૂન આવી ગયું છે કે આવો વર્ડ અમારા માટે શા માટે બોલ્યા? અમારા રાજપૂત સમાજના જે મહારાજાઓ રાજાઓ હતા એના થકી જ આ ભારત દેશ ચાલી રહ્યો છે. એમને માથા આપ્યા છે, બધી ધન દોલત આપી દીધી છે. તો એનો આવો યુઝ કર્યો એ લોકોએ. તો અમારે બીજી કોઈ માંગ નથી. મોદીજી પ્રત્યે અમને કાંઈ તકલીફ નથી. ખાલી રૂપાલાની ટિકિટ વાપસ લે, એ જ રદ કરે, એ જ અમારો ધ્યેય છે. અમે આ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે શાંતિથી જ બધું કાર્ય કરવા આવ્યા છીએ. અમારે કોઈ તોફાન જોઈતું નથી. પણ આ તો એમને ઉશ્કેર્યા છે એટલે રાજપૂતાણી કોઈ દિવસ બોલે નહીં, પણ એમને પણ ઉત્સાહ આવી ગયો છે કે હવે આપણા માટે બોલવું જરૂરી છે. એટલા માટે અમે લેડીઝો પણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નહીં હટાવે તો પછી બહુ મોટા પાયે થશે. જે રાજપૂત સમાજના ભાઈઓ લડત કરતા હતા એ જ લડતો હવે અમે ક્ષત્રિયાણો લડીશું. જેમ આપણે રાણી લક્ષ્મીબાઈ લડ્યા છે એવી રીતે અમે સમાજ માટે અમે બધી બહેનો એક થઈને લડીશું. મારું નામ કાશ્મીરાબા હરિશ્ચંદ્ર. જય માતાજી. આજે મારા ભાઈઓ અને બહેનો બંને જે રૂપાલા જેની સામે આપણે જે અભિયાન ચલાવ્યું છે, અમે હું તમને એવું કહેવા માંગુ છું રૂપાલાજી કે તમને હું તમાચ મારું અને પછી હું એવું કહીશ કે સોરી, એ શું યોગ્ય છે? તો આજે અમારા સમાજ પ્રત્યે જે તમે ટિપ્પણી કરો છો અને બહેનો માટે જે ટિપ્પણી કરી છે એ શું યોગ્ય છે? આ રીતે તમે આવું ને આવું કરશો તો કોઈ પણ જગ્યાએ અમે ભાજપ સરકારનો વિરોધ કરીશું. અને જ્યાં પણ રૂપાલાને ટિકિટ આપશો તમે તો ત્યાં અમે જવા માટે તૈયાર છું. રાજકોટમાં આપો, ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપશો તો ત્યાં અમે એમનો વિરોધ કરીશું, એમનો બહિષ્કાર કરીશું અને એમને જીતવા નહીં દઈએ. અને અમે દરેકે દરેક ક્ષત્રાણીઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. આજે અમારા ભાઈઓ અને દરેક બહેનો સાથે તૈયાર છે, પણ હવે અમે સહન નહીં કરી. અત્યાર સુધી અમારા સમાજનું બહુ એમને અપમાન કર્યું છે. દરેક આવીને જાય બોલી જશે કે તમે આમ તમે તેમ
અમારા સમાજે શું કર્યું અત્યાર સુધી ને સમાજે આ જે અત્યારે જે તમને રહેવા શાંતિથી મળે છે એ જ્યારે અમારા રાજાઓ લડ્યા હતા ત્યારે આજે તમે શાંતિથી જીવો છો. આ દેશની લડત એમણે આપી છે, નહીં કોઈ બીજાએ. નૈનાબા જાડેજા. આપના દ્વારા રાજકોટના અનેક વિસ્તારોમાં પોસ્ટર જી ઘણા સમયથી અમે રૂપાલાને અહીંથી ટિકિટ નહીં દેવા માટે માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ કરો, એમને આ વખતે ચૂંટણી ન લડે, બસ અમારી એટલી જ માંગ છે કે એમને ઘરે આ વખતે ઘરે બેસાડો, બસ એટલી સિમ્પલ માંગ છે. પણ તમને નથી સમજાતી એટલે અમારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર માર્યા છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો આખું રાજકોટ પણ ભરી દેશું. શું કહેશો? વિવાદિત ટિપ્પણી કરી હતી ચોક્કસપણે સાખી ના લેવાય અને બધી વસ્તુઓ માફીને યોગ્ય નથી હોતી. રૂપાલાભાઈ જે બોલ્યા છે એ અત્યંત નિંદનીય છે, કારણ કે એ એમના માટે બોલ્યા છે કે જે અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. 16,000 રાણીઓ કે જેમણે જોહર કર્યા હતા એમના માટે આવા અભદ્ર શબ્દ બોલ્યા છે. તો આ વસ્તુ અમે જરા પણ સાખી નહીં લેવાય. આ માફી યોગ્ય નથી એટલે અમે તમને માફ નથી કરતા. અમારી હજી સુધી પણ એક જ ડિમાન્ડ છે કે આ વખતે આપ નહીં લડો, અહીંથી આપને રદ કરે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજી પણ અમારા આંદોલન ચાલુ જ છે, આંદોલન ચાલુ જ રહેશે, સભાઓ ચાલુ જ છે, બધે ગામડે ગામડે અને તાલુકે તાલુકે એમનો વિરોધ થઈ રહ્યો છે. પહેલા તો એવું હતું કે ભાઈ ખાલી ભાજપથી રૂપાલાથી વાંધો છે, ભાજપથી વાંધો નથી, પણ હવે જો ભાજપ આ વસ્તુ નહીં સમજે તો ગામડે ગામડે ભાજપનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. એમની વિરુદ્ધના પોસ્ટરો લગાવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને ગામમાં એટલે કે પ્રવેશબંધી થઈ ગઈ છે. આ ચાલુ થઈ ગયું છે. શહેરી વિસ્તારમાં પોસ્ટર લાગશે એમની વિરુદ્ધના, બોયકોટ રૂપાલાના. અને અમે અન્ય સમાજને પણ વિનંતી કરીએ છીએ કે ભૂતકાળમાં અમારા વડવાઓએ તમારા માટે પણ રખોપા કર્યા છે, તો અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય. જો તમને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતા, સત્યતા અને ગરિમા માટે લડી રહ્યો છે તો આપ પણ અમારી સાથે જોડાવ અને આપ પણ અમારી સાથે રૂપાલાભાઈના બોયકોટના વિરોધમાં અમને સપોર્ટ કરો. રૂકમણી દેવી જેસલમેરથી છું અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે. પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાલાનો તે રાજકોટ એમને એ આપી છે સીટ, અને રૂપાલાએ જે રજપૂતો વિશે બોલ્યા તે ખરું છે. હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન, અને એમને ખોટું કીધું કે રજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે, એ વાત પણ ખોટી છે. અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે. એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું. અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ. અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ. એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે, અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ. માફનું તો એવું છે ને કે માફીનું તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ, માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાલાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે. અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે, ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ. તે રૂપાલા હા એકદમ બદલવા જોઈએ, કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના ઝેલવાય. રાજવી પરિવાર છે અને એમના રાજવી પરિવારના લોકો પર ટિપ્પણી કરી કે રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને, નહીં તો કેવી રીતે થતું બોલો. આજે એકતાનગર થયું તે રજપૂતોના બલિદાનથી જ. અને રજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો, અને રજપૂતો એટલે રાજવી પરિવાર, બંને એકબીજાના પર્યાય છે. ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન? એકદમ સમર્થન કરું છું, સાચું કરી રહ્યા છે.